છે. એપ્લિકેશન માટે બીજી અમુક માહિતીની પણ જરૂર પડે છે, જેમ કે વ્યવસાયનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને મેલ આઈડી, અને વ્યવસાય શેનો છે એનો પ્રકાર, જેમ કે રિટેલ છે, હોલસેલ છે, સર્વિસ છે, મેન્યુફેક્ચરિંગ છે, એ પ્રમાણે. એ સિવાય કેટલા માણસો કામ કરે છે એની માહિતી જોઈએ છે. એ સિવાય તમારા ધંધાની અંદર શું બિઝનેસ કરવાના છો, જીએસટી નંબર છે કે નહીં, લાસ્ટ 3 યરનું ટર્નઓવર, આઈટીઆર, એની પણ માહિતી આપણે એમએસએમઈમાં દર્શાવી શકીએ છીએ. એ સિવાય આપણે કેમ લેવું જોઈએ એમએસએમઈ, તો એ લેવાના ઘણા બધા ફાયદા છે, પણ જે મેન ફાયદા છે મેં આમાં દર્શાવેલા છે. જેમ કે બેંકમાં લોન લેવા માટે અત્યારે કોઈ પણ બેંકમાં લોન લેવા જઈએ તો એમએસએમઈ સર્ટિફિકેટ ફરજિયાતપણે માંગે છે. કે એમાં જો એમએસએમઈ સર્ટિફિકેટ હોય તો તમારે વ્યાજમાં પણ ઘણો બધો ફાયદો થઈ જાય છે. અને અમુક એવી સરકારી બેંકોની અંદર એવી સ્કીમ હોય છે કે જો તમે એમએસએમઈ ધારક છો તો તમને વ્યાજની અંદર પણ વગર કોઈ કોલેટરલ વગર તમને લોન મળી જાય છે અને ઓછા વ્યાજે મળે છે. એ સિવાય સરકારી ટેન્ડરની અંદર જો તમે એમએસએમઈ ધારક છો તો સરકારી ટેન્ડરમાં તમને જે કોઈ ટેન્ડર બહાર પડતું હોય તો કોઈ એવા અમુક ટેન્ડરો એવા હોય કે જો એમએસએમઈ સર્ટિફિકેટ છે તો જ તમે એના માટે એપ્લિકેબલ છો. અને એ એમએસએમઈ ધારકને સિક્યુરિટી ડિપોઝિટમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. ઘણા બધા એવા ટેન્ડર હોય છે જેમાં સરકારી ટેન્ડર ભરવા માટે જે સિક્યુરિટી ડિપોઝિટ હોય છે એ પણ માફ કરવામાં આવે છે. એ સિવાય સરકારી બેંકોમાંથી ઘણી બધી વીજળીની અંદર છે, આઈએસઓ સર્ટિફિકેટમાં છે, ટ્રેડમાર્ક પેટર્નની અંદર ઘણી બધી જગ્યાએ તમને સબસિડી અને રિબેટ પણ મળે છે, જે ફક્ત એમએસએમઈ ધારકોને જ મળે છે. એ સિવાય સરકારે અત્યારે એક નવો નિયમ જે પાડ્યો છે કે એ પ્રમાણે જો તમે પૂરી સેવા કોઈ પણ કંપનીની અંદર તમે માલ આપ્યો છે તો 45 દિવસની અંદર જો તમે એમએસએમઈ છો તો એમને તમને પેમેન્ટ આપવું ફરજિયાત છે. અને નહીં આપે તો એનું ચક્રવૃદ્ધિ વ્યાજ એમને ચૂકવવું પડશે. આ એમએસએમઈ એક્ટનો એક સૌથી મોટો ફાયદો છે જે લોકોને ખબર જ નથી કે એમએસએમઈ હોય તો બીજા કોઈ પણ વ્યક્તિ તમારું 45 દિવસથી વધારે પેમેન્ટ તમારું અટકાવી શકે નહીં. એ સિવાય જો તમારે ટ્રેડમાર્કની એપ્લિકેશન છે તો એમાં જે એની ગવર્મેન્ટની ફીસ હોય છે એ જે હોય છે એ 9,000 રૂપિયા છે. પણ જો તમે એમએસએમઈ સર્ટિફિકેટ મૂકો છો તો એ તમારી ગવર્મેન્ટની ફી 50% માફ કરી અને એ 4500 રૂપિયા થઈ જાય છે, જે ફક્ત પ્રાઇવેટ લિમિટેડ અધર દેન પ્રોપરેટર માટે જ છે. જે પ્રોપરેટર નથી એના માટે એમએસએમઈનો સૌથી મોટો ફાયદો છે. અને 45 દિવસનું તો મેં તમને કહી દીધું છે. એ સિવાય જો તમે એમએસએમઈમાં છો તો તમને ઘણી બધા એક્ઝિબિશન જે સરકારી સ્ટોલના ને બધા ચાલતા હોય છે એની પણ તમને માહિતી આપવામાં આવે છે. અને એમએસએમઈ વાળાને એ ભાડાની અંદર પણ ઘણા બધા રાહત થતા હોય છે એક્ઝિબિશનમાં. એ સિવાય એમએસએમઈની અંદર 3 કેટેગરી આપેલી છે: માઇક્રો, સ્મોલ અને મીડિયમ. માઇક્રો જે છે એનું રોકાણ જો 1 કરોડ સુધીનું હોય અને ટર્નઓવર 5 કરોડ સુધીનું હોય તો એ માઇક્રો એમએસએમઈમાં આવે છે. સ્મોલ એમએસએમઈ એટલે કે 10 કરોડનું તમારું ઇન્વેસ્ટમેન્ટ છે અને 50 કરોડ સુધીનું તમારું વાર્ષિક સેલ છે તો તમે સ્મોલ એન્ટરપ્રાઇઝમાં એટલે કે સ્મોલ એમએસએમઈમાં આવી શકો છો. એ સિવાય એક મીડિયમ આવે છે. મીડિયમ તમારે 50 કરોડનું તમારું ઇન્વેસ્ટમેન્ટ છે અને 250 કરોડ સુધીનું તમારું ટર્નઓવર છે તો તમે મીડિયમ એમએસએમઈમાં તમે આવો છો. આ સિવાય એમએસએમઈના ઘણા બધા ફાયદા છે. જો આવી જ માહિતી તમે અમારી જોવા માંગતા હોય અને સાંભળવા માંગતા હોય તો અમારી ચેનલ મનન કન્સલ્ટન્સીને આજે જ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આની એપ્લિકેશન તમે ઓનલાઈન પણ કરી શકો છો, ફ્રી ઓફ કોસ્ટ થાય છે, કોઈ ચાર્જ નથી.